નર્મદા જયંતિ નિમિત્તે VYO દ્વારા ભરૂચના નર્મદા ઘાટ પર સફાઈ અભિયાન અને દીપોત્સવ યોજાયો. પાવન સલીલા માં નર્મદાજીના અવતરણ દિવસ એટલે કે નર્મદા જયંતિની ભરૂચમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ અવસરે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO દ્વારા પર્યાવરણ જાળવણી અને ભક્તિના સમન્વય સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે VYOના હોદ્દેદારો, ઉત્સાહી સ્વયંસેવકો અને બાળકોએ એકત્રિત થઈને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સેવાભાવી કાર્યકરોએ નર્મદા તટ પર સફાઈ કરી કિનારાને પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત બનાવ્યો હતો. સફાઈ કાર્ય બાદ શ્રદ્ધાળુઓએ માં નર્મદાના કિનારે સામૂહિક દીપ પ્રજ્વલિત કરી મંત્રોચ્ચાર સાથે માં નર્મદાની ભાવપૂર્વક આરાધના કરી હતી. નદીઓની પવિત્રતા જાળવવાના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા હતા. આજે નર્મદા જયંતિ નિમિત્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. સાથે સાથે અમે દીપ પ્રજ્વલનનું પણ આયોજન કર્યું છે. તો અમારા એજ્યુકેશનના બાળકો, ટીચરો તથા પેરેન્ટ્સોએ મોટી સંખ્યામાં હાજર રહી નર્મદાના કિનારે આજે સ્વચ્છતા કરી છે અને શપથ પણ લીધા છે, જેના નદીને સ્વચ્છ રાખશે અને પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી વસ્તુઓ નદીમાં અર્પણ નહીં કરે એવી એમણે શપથ લીધી છે.